હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અન્ય એક પ્રકરણની ચર્ચા કરવાના છીએ, જે પ્રારંભિક બાળ શિક્ષણ, બાળ સંભાળ અને શિક્ષણ ECCEમાં અધ્યયનનો પાયો. આ પ્રકરણની જો આપણે વિગતે ચર્ચા કરીએ તો પ્રથમ આપણું પુનરાવર્તન જોઈ લઈએ. તો આ પહેલાં આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કઈ રીતની પદ્ધતિ કાર્યરત છે તે વિશે ચર્ચા કરી હતી, જેમાં 10+2 એટલે કે પહેલાં 6 થી 16 વર્ષ અને ત્યારબાદ 16 થી 18 વર્ષ એટલે કે 10+2ની શિક્ષણ નીતિ હતી. અગાઉનું જે શિક્ષણ માળખું હતું તે. અત્યારની જો વાત કરીએ તો અત્યારે પ્રથમ 5 વર્ષ એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, જેમાંથી 2 વર્ષ ધોરણ 1 અને 2ના અને એ પહેલાંના 3 વર્ષ એટલે કે આંગણવાડી બાળવાટિકા માટેના 3 થી 6 વર્ષ. ત્યારબાદ 3 વર્ષનું માળખું એટલે કે ધોરણ 3 થી 5, 8 થી 11 વર્ષ. ત્યારબાદ ધોરણ 6 થી 8 એટલે કે 11 થી 14 વર્ષ. અને ત્યારબાદ ધોરણ 9 થી 12 એટલે કે 4 વર્ષ, 14 થી 18 વર્ષ. એવું 5+3+3+4નું જે માળખું છે તે નવું આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત છે, જેમાં આપણે આજના એક વિભાગ શાળા શિક્ષણના વિશે ચર્ચા કરવાના છીએ. તો આ નીતિ વર્તમાન શાળા શિક્ષણના 10+2ના માળખાને 3 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે નવા અભ્યાસક્રમ અને અધ્યાપન શાસ્ત્રના આધારે 5+3+3+4ની નવી વ્યવસ્થામાં પુનઃગઠિત કરવાનો નિર્દેશ કરે છે. અહીં આપણે યાદ રાખજો કે જે જૂની શિક્ષણ નીતિ હતી એ શિક્ષણ નીતિમાં 10+2નું માળખું હતું, જ્યારે અત્યારે 5+3+3+4નું માળખું છે. જો 10+2ની વાત કરીએ, જૂની નીતિની વાત કરીએ, શિક્ષણ નીતિની 1986, તો એમાં જે 3 થી 6 વર્ષના વય જૂથના જે બાળકો હતા તેમનો સમાવેશ કરવામાં ન આવતો હતો, અને 5 વર્ષની ઉંમરે ધોરણ 1માં તેમને પ્રવેશ મળી જતો હતો. જ્યારે અત્યારની જે વ્યવસ્થા છે તેમાં 6 વર્ષ આ વર્ષથી લાગુ પડશે રાજ્ય સરકારમાં. કેન્દ્ર સરકારમાં તો 2022થી જ લાગુ પડી ગયું હતું, રાજ્ય સરકારમાં 2023થી ચાલુ કરી રહ્યા છે. તો વર્તમાન 10+2 શૈક્ષણિક માળખામાં 3 થી 6 વયના વય જૂથના બાળકોનો સમાવેશ થતો નથી, કારણ કે ધોરણ 1માં પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓ 6 વર્ષના હોય છે. નવા 5+3+3+4 માળખામાં 3 વર્ષની ઉંમરથી જ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમાવેશ કરવામાં આવશે, જેનો ધ્યેય શરૂઆતથી જ બાળકના સર્વાંગી અધ્યયન, વિકાસ અને સુખાકારીનો છે. અહીં શિક્ષણ નીતિમાં ફરીથી યાદ રાખજો કે જે જૂની શિક્ષણ નીતિ હતી તેમાં 10+2નું માળખું હતું, અને એમાં 3 થી 6 વર્ષના વય જૂથના બાળકોનો સમાવેશ શરૂઆતમાં ન થતો હતો. એટલે કે ધોરણ 1માં જ્યારે પ્રવેશ લેતા હોય ત્યારે વિદ્યાર્થીઓ 6 વર્ષના હોય છે. અને નવા જે 5+3+3+4નું માળખું છે એમાં પ્રથમ 3 વર્ષની ઉંમરથી જ આપણે બાળકને શિક્ષણ સાથે સાંકળી લેવાનું છે. એનું કારણ જે છે તે બાળકના સર્વાંગી અધ્યયન અને વિકાસ તથા સુખાકારીનું છે. જો આપણે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ નીતિની વાત કરીએ, ECCE દ્વારા જે સંચાલિત છે, એમાં અધ્યયનના પાયાની જો ચર્ચા કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે બાળકનો જે વિકાસ છે તે પ્રારંભિક સમયમાં જ સૌથી વધારે થાય છે, જેમાં 6 વર્ષની ઉંમર સુધી તો બાળકનો 85% વિકાસ થઈ જાય છે. તો જે શરૂઆતના 6 વર્ષ ગણી શકાય તે તેમના જીવનના ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે, જે સમયમાં આપણે તેમને સામાજિક, આર્થિક અને સારું એવું પ્રારંભિક શિક્ષણ આપી શકીએ છીએ, અને તેમને દરેક બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લે તેમજ પોતાની પ્રગતિ કરી અને ભવિષ્યમાં સમાન અવસર પ્રાપ્ત કરે તે માટે આપણે આ નીતિ લાગુ પાડવામાં આવી છે. અને આ નીતિનું યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે છે કે આનો લક્ષ્યાંક ક્યાં સુધી આપણે પૂર્ણ કરવાનો છે. તો ઓછામાં ઓછા 2030 સુધીમાં આ લક્ષ્યાંક પૂર્ણ થાય તેવો આપણે પ્રયત્ન કરવાનો છે. જો પ્રથમ વાત કરીએ તો બાળકના મગજનો વિકાસ 85% વિકાસ 6 વર્ષની ઉંમર સુધીમાં જ થઈ જાય છે.
બાળકના મગજનો યોગ્ય વિકાસ તથા શારીરિક વૃદ્ધિ માટે શરૂઆતના 6 વર્ષ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્તમાન સમયમાં ખાસ કરીને સામાજિક આર્થિક રૂપે વંચિત પૃષ્ઠભૂમિ ધરાવતા કરોડો બાળકો માટે ગુણવત્તાયુક્ત બાળ સંભાળ અને શિક્ષણ ઉપલબ્ધ નથી. એટલે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં મૂડીરોકાણ કરવાથી તે દેશના તમામ બાળકોને ઉપલબ્ધ થઈ શકે, જેથી બધા બાળકોને શિક્ષણ વ્યવસ્થામાં ભાગ લેવાની અને પ્રગતિ કરવાનો સમાન અવસર મળી શકે. સંભવ છે કે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ સમાનતા સ્થાપિત કરવામાં સૌથી શક્તિશાળી માધ્યમ બની શકે. ભારતના દરેક બાળકને મોડામાં મોડું 2030 સુધીમાં ગુણવત્તાયુક્ત પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ મળી રહે, જેથી સુનિશ્ચિત કરી શકાય કે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવનાર દરેક બાળક શાળા શિક્ષણ માટે પૂર્ણ રીતે સજ્જ હોય. અહીં આપણું જે આ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જ્યારે બાળક પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવી રહ્યું છે ત્યારે તેની જોડે જે ગાણિતિક જ્ઞાન હોવું જોઈએ તે યોગ્ય રીતે હોય તે માટે આ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સિવાય જો આપણે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની જો આપણે ચર્ચા કરીએ તો શિક્ષણ બહુ સ્તરીય હોવું જોઈએ. આપણે એનઈપીમાં આગળ પણ ચર્ચા કરી ગયા કે એનઈપીમાં જે મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે તે એ રીતનો છે કે જેથી કરીને જે બાળકો તૈયાર થઈ રહ્યા છે, જે ભવિષ્યમાં ભારતનું ઘડતર કરવાના છે, તેમના જોડે બહુ વિષયકીય જ્ઞાન હોય. દરેક વિષયનું જ્ઞાન એમની પાસે હોવું જોઈએ, તો એ ભવિષ્યના સમય સાથે ચાલી શકશે. તો જ્યારે આપણે પ્રારંભિક બાળ શિક્ષણને જો આપણે જોડી રહ્યા હોઈએ તો તે પણ બહુ સ્તરીય હોવું જોઈએ, બહુ આયામી હોવું જોઈએ, લવચિક, પ્રવૃત્તિ આધારિત, રમતગમત અને શોધ આધારિત શિક્ષણનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ કે મૂળાક્ષરો હોય, ભાષા, સંખ્યા અને ગણતરી, રંગ અને આકાર, વિવિધ રમતો, ઉખાણા અને તાર્કિક વિચારણા તેમજ સમસ્યા ઉકેલની કળા, ચિત્રકામ, વિવિધ હસ્તકલાઓ, નાટક અને કઠપૂતળી, સંગીત કલા તથા અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. અહીં જે આપણે પ્રારંભિક શિક્ષણ બાળકને આપી રહ્યા છીએ તેમાં જે જરૂરિયાતો છે, જેમ કે બાળક જ્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવશે ત્યારે એની પાસે મૂળાક્ષરોનું જ્ઞાન હોવું જોઈએ, ભાષાનું જ્ઞાન હોવું જોઈએ, સંખ્યાનું જ્ઞાન હોવું જોઈએ, અમુક ભૌમિતિક આકારો જે ગણિત સાથે સંકળાયેલા હોય, પૃષ્ઠ સાથે સંકળાયેલા હોય તે તેમની સાથે, એ સિવાય ઉખાણા, એમની પોતાની પાસે તાર્કિક વિચારણા, જો કોઈ સમસ્યા આપેલી હોય તો એનો ઉકેલ કઈ રીતે લાવવો, તો આ દરેક વસ્તુને આપણે પ્રવૃત્તિઓ સાથે તેમને શીખવાડવાની છે. આ સિવાય આપણે ઘણી બધી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરી શકીએ. જેમ કે બાળક જ્યારે શિક્ષણમાં શીખી રહ્યું છે તો શિક્ષણ સાથે સાથે તેને અન્ય જે ઘરની પ્રવૃત્તિઓ હોય, સામાજિક પ્રવૃત્તિઓ હોય, જેમ કે સ્વચ્છતા છે, કોઈ સમૂહ કાર્ય કરવાનું હોય, કોઈને સહકાર મદદ કરવાની હોય, તો દરેક ભાવના બાળકનો વિકાસ થાય તે રીતે આપણે એને શિક્ષણ સાથે જોડવાનું છે. આ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ જેવી કે સામાજિક કાર્ય, માનવ સંવેદનશીલતા, યોગ્ય વ્યવહાર, શિષ્ટાચાર, નીતિમત્તા, વ્યક્તિગત અને જાહેર સ્વચ્છતા, સમૂહ કાર્ય કરવાની અને પરસ્પર સહકારની ભાવના વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એનઈપી એક પ્રયત્ન કરી રહ્યું છે કે જ્યારે બાળક શરૂઆતથી જ સંપૂર્ણ શીખીને આવશે તો તેને આગળના ભવિષ્યમાં સરળતા રહેશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો સમગ્ર ઉદ્દેશ શારીરિક અને મનોશારીરિક વિકાસ, બોધાત્મક વિકાસ, સામાજિક અને સાંવેગિક તેમજ નૈતિક વિકાસ, કલા કૌશલ્યો અને સાંસ્કૃતિક વિકાસ તથા પ્રત્યાયન માટે પ્રારંભિક ભાષા સાક્ષરતા અને સંખ્યા જ્ઞાનના વિકાસમાં મહત્તમ પરિણામો મેળવવાનું છે. એનઈપી અંતર્ગત આપણે જે બાળક શાળામાં પ્રવેશ મેળવવાનો છે
તેને પૂર્વ શિક્ષણ એટલે કે પ્રારંભિક જે બાળ શિક્ષણ છે, બાળ સંભાળ છે, ત્યાં જ તેને જો એને આપણે શરૂઆતથી જ એને સફાઈ વિશે જો જ્ઞાન આપીએ તો તે તેના ભવિષ્ય માટે ખૂબ જ સારું રહેશે. એના અલગ અલગ જે વિકાસો છે, જેમ કે શારીરિક હોય, માનસિક વિકાસ હોય, તેને બૌદ્ધાત્મક વિકાસ, સામાજિક, સાંસ્કૃતિક, સાંવેગિક અને પ્રારંભિક સાક્ષરતા હોય, સંખ્યા જ્ઞાન હોય, એ દરેકમાં તેનો મહત્તમ વિકાસ થાય તેવા પ્રયત્નો આપણે એનઈપી અંતર્ગત કરવાના છે. ત્યારબાદ આપણે જો જોઈએ તો એનઈપી એક આપણે આપણા પુસ્તકોની વાત કરીએ છીએ તો પુસ્તકો આપણે એનસીઆરટી દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો આ એનસીઆરટી દ્વારા 8 વર્ષ સુધીના જે બાળકો છે તેમને નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે NCPFCCE તૈયાર કરવામાં આવશે, જે 2 ભાગમાં વહેંચાયેલું છે. એ 2 ભાગમાં યાદ રાખજો, 0 થી 3 વર્ષના બાળકો અને 3 થી 8 વર્ષના બાળકોનું માળખું. એટલે કે એનસીઆરટી જે છે એ એનસીઆરટી દ્વારા જે તૈયાર કરવામાં આવશે અભ્યાસક્રમ, તે અભ્યાસક્રમ 2 માળખા સાથે સંકળાયેલો છે, 2 ભાગમાં વહેંચાયેલો છે. એક હશે 0 થી 3 વર્ષના બાળકો અને બીજું હશે 3 થી 8 વર્ષના બાળકો. એટલે કે કુલ 0 થી 8 વર્ષ સુધીના બાળકો છે તેના માટે NCPFCCE યાદ રાખજો, NCPFCCE, એન નેશનલ, સી કરિક્યુલમ, પી એન્ડ પેડાગોજિકલ, એફ ફ્રેમવર્ક, સી ફોર અર્લી ચાઇલ્ડહુડ, સી કેર, ઈ એન્ડ એજ્યુકેશન. તો આ પૂર્ણ નામ છે NCPFCCE, કે જેના દ્વારા જે અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે એનસીઆરટી દ્વારા તે 2 ભાગમાં વહેંચાયેલો હશે. એક 0 થી 3 વર્ષના બાળકો અને બીજું 3 થી 8 વર્ષના બાળકોનું માળખું. અહીં આપણે આગળ જોઈએ તો એમાં જે દિશા નિર્દેશ હશે તે પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ક્ષેત્રમાં થયેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જે નવાચાર છે અને ઉત્કૃષ્ટ કાર્ય પ્રણાલી પરના નવા સંશોધનો છે એનો આમાં સમાવેશ કરવામાં આવશે. એ સિવાય જે બાળ શિક્ષણ સમૃદ્ધ પરંપરાઓ છે તેને પણ સાંકળશે અને આ જે શિક્ષણનું માળખું છે તે માતા પિતાની સાથે સાથે આંગણવાડીઓ માટે પણ એક માર્ગદર્શક રૂપ કામ કરશે. NCERT દ્વારા 8 વર્ષ સુધીના બાળકો માટે નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે NCPFCCE તૈયાર કરવામાં આવશે, જે 2 ભાગમાં વહેંચાયેલું છે. જેમાં એક ભાગમાં 0 થી 3 વર્ષના બાળકો માટે અને જે દ્વિતીય હશે તે 3 થી 8 વર્ષના બાળકો માટેનું માળખું છે. જેમાં ઉપર જે આપણે શીખ્યા તે દરેક દિશા નિર્દેશો અનુસાર પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના ક્ષેત્રમાં થયેલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નવાચાર અને ઉત્કૃષ્ટ કાર્ય પ્રણાલી પરના નવા સંશોધનોનો સમાવેશ કરવામાં આવશે. ખાસ કરીને ભારતમાં સદીઓથી બાળ શિક્ષણના વિકાસમાં સમૃદ્ધ પરંપરાઓ છે જે સ્થાનિક કક્ષાએ પ્રચલિત છે, જેવી કે કલા, વાર્તા, કવિતા, રમત, ગીત અને એવું ઘણું બધું ઉપલબ્ધ છે જેનો સમાવેશ આ માળખામાં કરવામાં આવશે. શિક્ષણના જો માળખાની આપણે ચર્ચા કરીએ તો આ માળખું એ રીતે તૈયાર કરવામાં આવશે જેથી કરીને માતા પિતાની સાથે સાથે આંગણવાડીઓ માટે પણ એક માર્ગદર્શક રૂપમાં કામ કરી શકે. આ માળખું એ રીતે તૈયાર કરવામાં આવશે જેથી કરીને માતા પિતાની સાથે સાથે આંગણવાડીઓ માટે પણ એક માર્ગદર્શકના રૂપમાં કામ કરશે. આ પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણના અધ્યયનના પાયામાં આગળ જો આપણે ચર્ચા કરીએ તો જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનું છે બાળકોને પ્રારંભિકમાં જ એમની સંભાળ અને શિક્ષણ અંતર્ગત, તો તેમાં કઈ રીતે કામ કરવામાં આવશે, તેમને પ્રાથમિકતા કઈ રીતે આપવામાં આવશે. તો યાદ રાખજો કે સૌથી વધુ સંકળાયેલી છે આંગણવાડીઓ, અને આંગણવાડીઓ જે છે તે પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સાથે બાલ મંદિરના માધ્યમથી પણ જોડાશે. તો જે પ્રારંભિક શિક્ષકો તૈયાર કરવાના થશે એ શિક્ષકો માટે પણ તાલીમનું આયોજન કરવામાં આવશે. દેશમાં ઉચ્ચ ગુણવત્તાવાળી પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ એટલે કે ECCE
આપી સંસ્થાઓની લોકો સુધીની પહોંચ સુનિશ્ચિત કરવા માટે તબક્કાવાર તેને તમામ બાળકો સુધી લઈ જવાનું મહત્વાકાંક્ષી લક્ષ્ય છે. સામાજિક અને આર્થિક રીતે પછાત પ્રદેશો અને જિલ્લાઓ ઉપર વિશેષ ધ્યાન અને પ્રાથમિકતા આપવામાં આવશે, જેમાં શરૂઆતથી જ સફળતાપૂર્વક ચાલી રહેલી આંગણવાડીઓ, ત્યારબાદ પ્રાથમિક શાળા સંકુલોમાં આવેલી આંગણવાડીઓ, એ બાદ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક સંયુક્ત શાળા સંકુલો અને બાળ મંદિરના માધ્યમથી એમ પ્રારંભિક જે બાળ સંભાળ અને શિક્ષણ છે તે આપવામાં આવશે. આ બધી જ સંસ્થાઓ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના ક્ષેત્રમાં ખાસ તાલીમ પામેલા કર્મચારી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. એટલે કે અહીંયા જે આપણે તૈયારીઓ કરી રહ્યા છીએ તે બધા મિત્રો માટે પણ એક સારા સમાચાર છે કે આમાં પણ એક ભરતીની શક્યતા રહેશે, જેમાં જે શિક્ષકો છે તે ખાસ તાલીમ મેળવેલા હોય, કેમ કે નાના બાળકો સાથે રહેવું એટલું સરળ નથી કે જેટલું આપણે મોટા બાળકોને સાચવી શકીએ. તો અહીંયા યાદ રાખજો કે જે અધ્યયનનો પાયો છે એમાં એક લક્ષ્ય છે કે બાળકોને આ શિક્ષણ જે છે એ તબક્કાવાર કઈ રીતે પહોંચશે. તો શરૂઆતમાં આપણે સૌ જાણીએ છીએ કે જે અત્યારે આંગણવાડીઓ ચાલી રહી છે તેમાં જે સફળતાપૂર્વક જે આંગણવાડીઓ ચાલી રહી છે તેના ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવશે. ત્યારબાદ જે આંગણવાડીઓ પ્રાથમિક શાળા સંકુલ સાથે જોડાયેલી છે તેનો પણ ભાગ લેવામાં આવશે. ત્યારબાદ પૂર્વ પ્રાથમિક સંયુક્ત શાળા સંકુલો હોય કે બાળ મંદિરના માધ્યમ દ્વારા પણ આ શિક્ષણ પ્રણાલી શરૂ કરવામાં આવશે. હવે આપણે ચર્ચા કરીશું કે જ્યારે શિક્ષકો આપણે ભરતી કરી રહ્યા છીએ તો એ શાળામાં આંગણવાડીમાં કઈ રીતનું વાતાવરણ આપવામાં આવશે. તો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને સાર્વત્રિક રીતે ઉપલબ્ધ બનાવવા માટે આંગણવાડી કેન્દ્રોને ઉચ્ચ ગુણવત્તાવાળા ભૌતિક સંસાધનો, રમતગમતના અદ્યતન સાધનો અને ઉત્કૃષ્ટ તાલીમ પામેલા કર્મચારી શિક્ષિકાઓથી સુસજ્જ કરવામાં આવશે. જ્યારે આપણે કોઈ નવું કાર્ય કરી રહ્યા છીએ તો એ કાર્યનું પ્રદર્શન સારું થાય તો પ્રદર્શન કરતાં પણ સારા હોવા જોઈએ. તો એના માટે જે શિક્ષકોની ભરતી કરવામાં આવશે તે શિક્ષકો પણ એક ઉત્કૃષ્ટ તાલીમ પામેલા હશે. એ સિવાય બાળકોને જરૂરી એવી ભૌતિક સંસાધનો, રમતગમતના અદ્યતન સાધનો, કેમ કે નાના બાળકોને સ્કૂલમાં શાળામાં રાખવાના છે તો એમના માટે રમતગમતના અદ્યતન સાધનો પણ હોવા જોઈએ. એ સિવાય જે આંગણવાડી હશે તે આંગણવાડીનું જે બાંધકામ છે તે ઉત્તમ કક્ષાનું હોવું જોઈએ, કરવામાં આવશે. અને મકાનો જે છે તે હવા ઉજાસવાળા તેમજ બાળકોમાં રસ રુચિ અને જરૂરિયાત અનુરૂપ અધ્યાપનના વાતાવરણનું નિર્માણ કરવામાં આવશે. એક ઉત્તમ કક્ષાનું બાંધકામ હોવું જોઈએ જેથી બાળક શાળા જોઈને એને આનંદ આવે કે મારે આના અંદર ભણવા જવું છે અથવા શિક્ષણ મેળવવું છે. તે બહારથી જોઈને જ ખુશ થઈ જવું જોઈએ એ રીતનું એનું બાંધકામ હોવું જોઈએ ઉત્તમ કક્ષાનું. એ સિવાય હવા ઉજાસવાળું કે જેથી કરીને સરળતાથી હવા મળી રહે અને બાળકોને રસ રુચિ અને જરૂરિયાત મળી રહે તે રીતનું બાંધકામવાળું આંગણવાડીનું આયોજન કરવામાં આવશે. આંગણવાડી કેન્દ્રના બાળકો જુદી જુદી પ્રવૃત્તિ દ્વારા તેની સ્થાનિક પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકોની મુલાકાત લેશે, જેથી આંગણવાડી કેન્દ્રોમાંથી પ્રાથમિક શાળામાં પ્રવેશની તેમની પ્રક્રિયા વધુ સુગમ બને. બાળકોને પ્રથમ શરૂઆતથી જ જો શાળા સાથે જોડી દેવામાં આવશે તો બાળકોને આપણે જોઈએ છીએ કે અમુક વાર બાળકો ભયના કારણે શાળામાં આવતા નથી. એમને એક જાતનો ડર હોય છે કે શાળામાં શું થતું છે. જો પ્રથમથી શરૂઆતથી જ આંગણવાડીથી જ જો તે શાળાઓ સાથે જોડાઈ જશે તો તે શિક્ષણમાં વધુ આગળ વધશે. આંગણવાડીઓને શાળા સંકુલો અને શાળા સમૂહ સાથે સમાવિષ્ટ કરવામાં આવશે અને જે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમ કે આંગણવાડીના કાર્યક્રમો હોય તો તેમાં શાળા કક્ષાના બાળકોને જોડવામાં આવે જેથી આંગણવાડીનું બાળક શાળાના બાળકને જોઈને થોડું ઘણું એના પરિચયમાં આવે અને શાળાના વાતાવરણ સાથે પરિચિત કરી શકાય. એ રીતે જો તમે શાળા સમૂહમાં કોઈ કાર્યક્રમ કરી રહ્યા છો તો ત્યાં આગળ આંગણવાડીના બાળકોને તમે આમંત્રણ આપો જેથી આંગણવાડીવાળા બાળકો જ્યારે શાળામાં આવશે તો પહેલાંથી જ એમને શાળાનું વાતાવરણનો અનુભવ થઈ જશે અને શિક્ષણમાં તેઓ સારી રીતે પ્રદર્શન કરી શકશે.
શાળા સમૂહોના કાર્યક્રમોમાં આંગણવાડીના બાળકો, શિક્ષકો અને વાલીઓને આમંત્રિત કરવામાં આવશે અને તે જ રીતે આંગણવાડીના કાર્યક્રમોમાં શાળા સમૂહોના બાળકો, શિક્ષકો અને વાલીઓને આમંત્રણ આપવામાં આવશે, જેથી કરીને બંને જે શાળા હોય અને આંગણવાડી હોય એકબીજાના વાતાવરણથી જાણકાર બને. હવે આપણે વાત કરીએ તો જ્યારે 5 વર્ષથી ઓછી વયનું બાળક હોય તેવા દરેક બાળકને એક પૂર્વ પ્રાથમિક વર્ગ એટલે કે બાલવાટિકામાં પ્રવેશ કરશે, એટલે કે ધોરણ 1 પહેલાં, જ્યાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે તાલીમ પામેલા શિક્ષકો અદ્યતન કરાવતા હશે. આ જે શિક્ષણ પ્રણાલી છે તે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે કયા અધ્યયન પર ભાર મૂકવામાં આવશે. તો રમતગમત દ્વારા અધ્યયન, કેમ કે નાના બાળકો છે તો એ રમતગમતથી જલ્દી શીખશે. એમનો બૌદ્ધિક માનસિક જે વિકાસ છે એ સિવાય તેમના જે કૌશલ્યો છે વાંચન, લેખન, ગણનના, એમનો પણ સારો એવો વિકાસ થશે. એ સિવાય આપણે મધ્યાહન ભોજન યોજનાને પણ આની અંદર સાંકળી શકીએ છીએ, કેમ કે જે દૂરવાસના ગામો છે કે જ્યાં આગળ શાળા અંતર ગામથી વધુ હોય અથવા આર્થિક પરિસ્થિતિઓના કારણે પણ બાળકો શાળાથી થોડા દૂર રહેતા હોય છે, તો જો મધ્યાહન ભોજન યોજનાનું આયોજન હશે તો બાળકોને શાળામાં જ ભોજન પ્રાપ્ત થશે અને તેમનો વૃદ્ધિ અને વિકાસ સારો એવો થશે. તો 5 વર્ષથી ઓછી વયનું દરેક બાળક એક પૂર્વ પ્રાથમિક વર્ગ અથવા બાલવાટિકામાં ધોરણ 1 પહેલાં પ્રવેશ કરશે, જ્યાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે તાલીમ પામેલા શિક્ષકો અધ્યયન કરાવતા હશે અને આ વર્ગો જે છે આ વર્ગોમાં મુખ્યત્વે રમતગમત દ્વારા અધ્યયન પર ભાર મૂકવામાં આવશે, જેના દ્વારા બાળકોના બૌદ્ધિક, સાંવેગિક અને મનોશારીરિક વિકાસ તેમજ વાંચન, લેખન અને ગણન કૌશલ્યોના વિકાસ પર ધ્યાન આપવામાં આવશે. પ્રાથમિક શાળાઓમાં પૂર્વ પ્રાથમિક વર્ગોને પણ મધ્યાહન યોજનામાં, ભોજન યોજનામાં સમાવિષ્ટ કરવામાં આવશે. આંગણવાડીમાં ચાલતા સ્વાસ્થ્ય તપાસ કાર્યક્રમ તેમજ બાળકના વૃદ્ધિ અને વિકાસની દેખરેખ માટેના કાર્યક્રમો પૂર્વ પ્રાથમિક વર્ગ અને પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે લાગુ કરવામાં આવશે. આપણે જે શિક્ષક સંવર્ગની વાત કરી કે જ્યારે આ યોજનાનો આપણે આગળ અમલ કરી રહ્યા છીએ તો આપણી પાસે યોગ્ય તાલીમ પામેલા શિક્ષકો હોવા જોઈએ. તો જે કોર્સ હશે તે કોર્સ તો NCERT દ્વારા તૈયાર કરવામાં આવશે. એ સિવાય જે શિક્ષકો છે તેમને અલગથી તાલીમ પણ આપવામાં આવશે, જે NCERT દ્વારા જ આપવામાં આવશે. એ સિવાય તમે અહીં તમારું અગત્યના પ્રશ્નો જે 2-3 બની શકે છે તે યાદ રાખજો કે જો શિક્ષક 10+2 કે તેથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો એવા આંગણવાડી શિક્ષક કર્મચારીઓને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે. તમે યાદ રાખજો કે 10+2 કે તેથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડીના કર્મચારીઓ હોય તો તેમને આ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરવામાં આવશે અને જો તેમની લાયકાત, શૈક્ષણિક લાયકાત 10+2 કરતાં ઓછી હોય તો તેમને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરાવવામાં આવશે. આ જે છે તે આંગણવાડી કર્મચારીઓ, આંગણવાડી જે શિક્ષકો છે તેમના માટે છે. ઓકે, હવે આપણે જોઈએ તો આંગણવાડીમાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ECCEના શિક્ષક સંવર્ગને તૈયાર કરવા માટે હાલમાં આંગણવાડીમાં કાર્યરત કાર્યકર્તાઓ, શિક્ષકોને NCERT દ્વારા તૈયાર કરાયેલ અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. જે અત્યારે કાર્યરત આંગણવાડી કર્મચારીઓ છે, જે શિક્ષકો છે આંગણવાડીમાં કાર્યરત હોય તે લોકો માટે અભ્યાસક્રમ અને શૈક્ષણિક માળખાને અનુરૂપ તાલીમ આપવામાં આવશે. કોણ આપશે? તો NCERT દ્વારા તૈયાર કરવામાં આવશે તે. આ સિવાય 10+2 કે તેથી વધારે શૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી શિક્ષકો જો હશે, કર્મચારીઓ હશે, તો તેમને આ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ કરાવવામાં આવશે અને જો તેમની લાયકાત 10+2 કરતાં ઓછી હોય તો તેમને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણમાં 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવામાં આવશે. આ જે મુદ્દો છે તમારા પરીક્ષાલક્ષી છે, પૂછાઈ શકે.
જેમાં પ્રારંભિક સાક્ષરતા સંખ્યા અને પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ ECCEના પાસાને આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમોને દૂરવર્તી શિક્ષણના સ્વરૂપે DTH ચેનલ્સ તેમજ સ્માર્ટફોનના માધ્યમથી ચલાવવામાં આવશે. અહીં યાદ રાખજો કે જે 10+2 કરતાં વધુ લાયકાત ધરાવતા જે આંગણવાડી કર્મચારીઓ છે, શિક્ષકો છે, તેમને 6 મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અને 10+2 કરતાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા આંગણવાડી કર્મચારીઓ, શિક્ષક કર્મચારીઓ છે, તો તેમને 1 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરવાનો. આ સિવાય જે આ કાર્યક્રમો થશે તે દૂરવર્તી શિક્ષણના સ્વરૂપે DTH ચેનલ્સ અને સ્માર્ટફોનના માધ્યમથી ચલાવવામાં આવશે. હવે આ જે DTH અને સ્માર્ટફોનના માધ્યમથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ, તો તે જે છે એટલા માટે કરવામાં આવશે જેથી રોજિંદા જે કાર્યો થશે તે સરળતાથી યોગ્યતા પ્રાપ્ત કરી શકે. અને આનું સમગ્ર નિરીક્ષણ, આ પ્રશ્ન કદાચ તમારે પૂછાય કે જે આ તાલીમી કાર્યક્રમો થશે એ તાલીમી કાર્યક્રમોનું નિરીક્ષણ કોણ કરશે, તો તે કરશે શાળા શિક્ષણ વિભાગના ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ એટલે કે CRC. અને દર મહિને ઓછામાં ઓછું એક વખત એક વર્ગ આયોજન કરવામાં આવશે અને તેનું સતત મૂલ્યાંકન કરવામાં આવશે. તે સિવાય વ્યવસાયિક લાયકાત ધરાવતા શિક્ષકો તૈયાર કરવામાં આવશે અને તેમને તાલીમ, સલાહ, માર્ગદર્શન, કારકિર્દી આયોજન અને અમલીકરણ કરવામાં આવશે. એ સિવાય આ શિક્ષકોના વ્યવસાય માટે સુસજ્જ બનાવવા માટે સવલતો પણ પૂરી પાડવામાં આવશે. આ કાર્યક્રમોને દૂરવર્તી શિક્ષણના સ્વરૂપે DTH ચેનલ્સ તેમજ સ્માર્ટફોનના માધ્યમથી ચલાવવામાં એટલે કે કરવામાં આવશે, જેથી કર્મચારીઓ રોજિંદા કાર્યો સાથે સરળતાથી યોગ્યતા પ્રાપ્ત કરી શકે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણના આ તાલીમ કાર્યક્રમોનું નિરીક્ષણ શાળા શિક્ષણ વિભાગના ક્લસ્ટર રિસોર્સ સેન્ટર્સ એટલે કે CRC દ્વારા કરવામાં આવશે, જ્યાં મહિનામાં ઓછામાં ઓછું એક વખત આ શિક્ષકો માટે સંપર્ક વર્ગ આયોજન કરવામાં આવશે, જેથી સતત મૂલ્યાંકન થઈ શકે. આ લોકોનો સંપર્ક વર્ગ સંચાલન કરવામાં આવશે જેથી એમનું સતત મૂલ્યાંકન થઈ શકે. અને આવનારા વર્ષોમાં રાજ્ય સરકારો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે જરૂરી વ્યવસાયિક લાયકાત ધરાવતા શિક્ષકો તૈયાર કરશે અને તે માટે જુદા જુદા સ્તરે જરૂરી વ્યવસાયિક તાલીમ, સલાહ, માર્ગદર્શન, વ્યવસ્થા અને કારકિર્દી આયોજન અને અમલીકરણ કરવામાં આવશે. આ શિક્ષકોને તેમના વ્યવસાય માટે સુસજ્જ બનાવવા તેમજ તેમના સતત વ્યવસાયિક વિકાસ માટે જરૂરી સગવડો અને સવલતો પૂરી પાડવામાં આવશે. તમે જ્યારે આવડું મોટું આયોજન કરી રહ્યા છો તેમને તો સામે કર્મચારીઓને પણ સારો એવો સહકાર મળવો જરૂરી છે, જેથી કરીને આપણને પરિણામ સારું એવું મળી શકે. હવે આપણે વાત કરી આ જનરલ જે સામાન્ય વિસ્તાર છે તેની વાત કરી. જો આપણે આદિવાસી વિસ્તારની વાત કરીશું કે જ્યાં આગળ હાલ જે પ્રણાલી, શિક્ષણ પ્રણાલી ચાલી રહી છે તેમાં પણ તકલીફો પડી રહી છે, તો ત્યાં આગળ શું કરવામાં આવશે, તો ત્યાં આગળ જે આદિવાસી વિસ્તારો છે ત્યાં આગળ આ પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણ માટે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવશે તબક્કાવાર. એ સિવાય વૈકલ્પિક શિક્ષણની વ્યવસ્થાઓ પણ કરવામાં આવશે, જેથી કરીને દરેકને આ યોજના અંતર્ગત NEP 2020માં સાંકળી શકાય. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને આદિવાસી વિસ્તારોમાં આવેલી આશ્રમ શાળાઓ તેમજ વૈકલ્પિક શિક્ષણની તમામ વ્યવસ્થાઓમાં તબક્કાવાર શરૂ કરવામાં આવશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની આશ્રમ શાળાઓમાં સંકલન અને અમલીકરણ ઉપર જણાવેલ જે આપણે પદ્ધતિઓની જે ચર્ચા કરી 1.1થી લઈ 1.7 સુધીની, એ તમામ પદ્ધતિઓને આવરી લેવામાં આવશે. 1.8માં યાદ રાખજો કે જે આદિવાસી વિસ્તારોમાં જે શાળાઓ છે એ શાળાઓ અને આશ્રમ શાળાઓ અને વૈકલ્પિક વ્યવસ્થાને આધારે આપણે આ પ્રાથમિક બાળ સંભાળ અને શિક્ષણનું આયોજન કરીશું. હવે આપણે ચર્ચા કરીશું કે આ તો આપણે નક્કી તો કરી દીધું કે ભાઈ બાળ સંભાળ અને શિક્ષણ દ્વારા આપણે આગળ વધારીશું જે પ્રારંભિક શિક્ષણ છે તેને, તો આ બધું લાગુ કોણ પાડશે, એનું આયોજન કોણ કરશે, કયા મંત્રાલય એની સાથે જોડાશે? તો યાદ રાખજો કે જે બાળ સંભાળ અને શિક્ષણ સાથે સંકળાયેલું છે તે માનવ સંસાધન વિકાસ મંત્રાલય કે MHRD છે. આમ શિક્ષણ મંત્રાલય આવશે, પરંતુ અહીંયા બાળ સંભાળ પણ સાથે જોડાયેલું છે. બાળ સંભાળ અને શિક્ષણ માટે યાદ રાખજો કે એની જવાબદારી માનવ સંસાધન વિકાસ મંત્રાલય એટલે કે MHRDની છે. કેમ કે આપણે વાત કરીને પ્રાથમિક શાળાના માધ્યમથી પૂર્વ પ્રાથમિક શાળા સુધી આપણે એને જોડવાનું છે.
એ સિવાય આપણે વાત કરીશું કે બાળ વિકાસની જ્યારે વાત થાય, બાળ સંભાળની વાત થાય, તો તેમાં બાળ વિકાસ મંત્રાલય પણ આવશે. તો બાળ વિકાસ મંત્રાલય જો આપણે વાત કરીએ નામની, તો એ મંત્રાલયનું નામ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. હવે જ્યારે આપણે બાળકોની વાત કરી રહ્યા છીએ, નાના બાળકો સાથે જ્યારે આપણે શિક્ષણ જોડી રહ્યા છીએ, તો તેમનું પરિવારનું પણ આયોજન આપણે જોડવું પડશે. એટલે કે પરિવાર કલ્યાણ મંત્રાલય જે છે તે પણ આમાં જોડાશે. અને આપણે આગળ જ વાત કરી કે આદિવાસી વિસ્તારોને પણ આમાં સાંકળવાના છે. તો જે આદિજાતિ મંત્રાલય છે તે પણ આમાં જોડાશે. તો ટૂંકમાં જો આપણે જોઈએ તો પહેલું તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય MHRD જોડાશે. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એટલે કે વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે છે તે જોડાશે. એ સિવાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એટલે કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર જે છે તે પણ મંત્રાલય આમાં મિનિસ્ટ્રી જોડાશે. અને આદિજાતિ મંત્રાલય એટલે કે ટ્રાઇબલ અફેર્સ જે મિનિસ્ટ્રી છે તે પણ આમાં સંયુક્ત રીતે ભાગ લેશે. અને તેની સતત આ લોકોને માર્ગદર્શન મળી રહે તે માટે એક ટાસ્ક ફોર્સની પણ રચના કરવામાં આવશે. તો અહીં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણની અભ્યાસક્રમ સંરચના અને શિક્ષણ વ્યવસ્થા નક્કી કરવાની જવાબદારી માનવ સંસાધન વિકાસ મંત્રાલયની રહેશે, MHRDની. કારણ કે પ્રાથમિક શાળાના માધ્યમથી પૂર્વ પ્રાથમિક શાળા સુધીની એક સૂત્રતા સુનિશ્ચિત થઈ શકે અને શિક્ષણની મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય. અહીં યાદ રાખજો કે આની વ્યવસ્થા કરવાની જવાબદારી કોની છે? તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય. હવે આપણે વાત કરીશું કે આના સિવાય, આ મંત્રાલય સિવાય કોણ જોડાયેલું છે, કયા કયા મંત્રાલયો જોડાયેલા છે. તો પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનું આયોજન અને અમલીકરણ માટે માનવ સંસાધન વિકાસ મંત્રાલય MHRD, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય એટલે કે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મિનિસ્ટ્રી, અને આદિજાતિ મંત્રાલય એટલે કે ટ્રાઇબલ અફેર્સ મિનિસ્ટ્રી જે છે એ બધા સંયુક્ત રીતે આ કાર્યક્રમને આગળ વધારશે. પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણને શાળા શિક્ષણમાં દાખલ કરવાની પ્રક્રિયામાં સતત માર્ગદર્શન મળી રહે તે માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. તો મિત્રો, આજનો જે વિડીયો છે તે સીટેટ અને સ્ટેટ ટેટની જે મિત્રો તૈયારી કરી રહ્યા છે તેના માટે અગત્યનો વિડીયો છે. અને મેં ઘણી બધી માહિતી આ વિડીયોમાં આપેલી છે. આ જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જે PDF ફાઇલ છે તેમાંથી હું તમને આ પ્રદાન કરી રહ્યો છું. દરેક મુદ્દો આમાં સાંકળેલો છે. તો જે મિત્રો તમારા શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છે, એટલે કે સીટેટ અથવા સ્ટેટની ટેટ આપી રહેલા છે, તે મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરજો. અને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌનો આ વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આગળના વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.